નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ નેતાજીનો અગડમ બગડમ. વડોદરા શહેરમાં એક તરફ સ્માર્ટ સિટીના દાવા થઈ રહ્યા છે. વિકાસની વ્યાખ્યા નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સમજાવી રહ્યા છે. પાછળ ફરીને જોવું જ નહીં પડે તેવા વચનો અને વાયદા આપવામાં આવે છે, પરંતુ મોંઘા કરવેરા પ્રજા ભરી રહી છે અને પાણી અશુદ્ધ આવી રહ્યું છે. જેવું નેતાજીનું મન એવું જનતાને મળી રહ્યું છે પાણી. વડોદરા શહેરની અંદર ઘણા વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી ડહોળું, દૂષિત, ગંધ મારતું પાણી લોકોના નળમાં પહોંચી રહ્યું છે. આ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ નેતાજીનું તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્માર્ટ સિટીના દાવા, વિકાસની વાતો અને સાથે સાથે સ્વચ્છ અને સુંદર શહેરની વચન અને વાયદાઓ, આ બધું જો ભેગું કરીએ ને તો એક જ વાત મને અત્યારે સમજ પડે છે કે આ તો નેતાજી અને તંત્રનું અગડમ બગડમ છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં પીવાના પાણીની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાંથી ડહોળા અને ગંદા પાણીની ફરિયાદો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ પાલિકામાં આવા પ્રકારની 1200 જેટલી ફરિયાદો નોંધાઈ છે. જો કે સ્થાનિકોનું કહેવું છે કે વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધારે હોઈ શકે છે. ખાસ કરીને શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ગંદા પાણી, ઓછા પ્રેશર અને કેટલીક જગ્યાએ ડ્રેનેજ મિશ્રિત પાણી આપવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે. સવાલ માત્ર ગંદા પાણીનો કે દૂષિત પાણીનો નથી. સવાલ છે કે પ્રજા પાસે મોંઘા કરવેરા લેવામાં આવી રહ્યા છે, જેના માટે થોડો પણ સમય આપવામાં આવતો નથી. પ્રજાના પરસેવાની જે કમાણી છે એ ખુલ્લેઆમ માંગવામાં આવી રહી છે, પરંતુ આજ શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જવાબદારી કોની? તંત્રની કે પ્રજાની? સ્થાનિકોનું કહેવું છે કે ગંદા પાણીના કારણે તેમને ઘરની પાણીની ટાંકીઓ વારંવાર સાફ કરાવવી પડે છે. ઘણા વિસ્તારોમાં પીવાના પાણી માટે કેન અને ખાનગી ટેન્કર પર નિર્ભર રહેવાનો વારો આવે છે. એટલે કે પાણીનો વેરો ચૂકવ્યા બાદ પણ શુદ્ધ પાણી માટે વધારાનો ખર્ચ કરવો પડે છે. બીજી તરફ પાલિકા દ્વારા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, નવી પાઇપલાઇન અને પાણી પુરવઠા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તા અને પૂરતા પ્રેશરની સમસ્યા યથાવત રહેતા પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. દર વર્ષે બજેટ અને ચૂંટણી દરમિયાન નવા પ્રોજેક્ટ અને વિકાસના વાયદા કરવામાં આવે છે, પરંતુ લોકોનો પ્રશ્ન એ છે કે જ્યારે પીવાનું શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધા સુનિશ્ચિત થઈ શકતી નથી, ત્યારે સ્માર્ટ સિટીના દાવાઓ કેટલા અસરકારક છે?
સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પાણી પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શહેરના તમામ વિસ્તારોમાં શુદ્ધ અને નિયમિત પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે. સ્માર્ટ સિટીની વાતો માત્ર જાહેર ખબરો, હોર્ડિંગ્સ અને ભાષણોમાં નથી. સાચા અર્થમાં મોંઘા કરવેરા ચૂકવતી પ્રજાને પ્રાથમિક સુવિધા આપવાની વાત છે. આવું ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ સુવિધા પ્રજાને મળશે, પરંતુ જ્યારે ચૂંટણી આવે અને નેતાજી ભાષણ કરે, પોતાના આજ્ઞા આવે અને જ્યારે દિલ ખોલીને વાત કરતા હોય અને અડધી રીંગ વાગે ફોન ઉઠાવી લેતા હોય તો ચોક્કસપણે મને પણ થોડો વિશ્વાસ આવે કે હવે તો નેતાજી બદલાઈ ગયા છે, પાર્ટીએ નેતા બદલ્યા છે, તો ચોક્કસ આગળના સમયની અંદર જેટલી પણ ફરિયાદો છે તેનો નિકાલ થશે. પણ મને ક્યાં ખબર હતી નેતા બદલાયા છે, દાનત નથી બદલાઈ, જેનું પરિણામ હાલમાં પણ પ્રજા ભોગવી રહી છે. ક્યારે સુધરશે તંત્ર ખબર નહીં, પણ અમે તો જાણીએ છીએ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.